જય હિન્દ મિત્રો। હાલમાં જ ફિફા વર્લ્ડ કપ છે તે પૂરું થયું છે। તેના ખૂબ જ અગત્યના 80 MCQ આપણે આ વિડીયોમાં જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે। ફોટા સાથે જોઈશું જેથી સરળતાથી તમને યાદ રહી જાય। તો જોઈએ, પુરુષ ફિફા વિશ્વકપ 2026નું ટાઇટલ કયા દેશે જીત્યું છે? તો ચેમ્પિયન કોણ બન્યું છે? જવાબ આવશે સ્પેન। સ્પેન દેશે ફિફા વર્લ્ડ કપ 2026 જીતી લીધું છે। ફિફા વિશ્વકપ 2026ની રનર્સઅપ ટીમ એટલે કે ઉપવિજેતા ટીમ કઈ રહી છે? તો તે રહી છે આર્જેન્ટિના। ફૂટબોલનો જે આ વર્લ્ડ કપ છે તેમાં આર્જેન્ટિનાને હરાવી અને સ્પેન જીત્યું છે। સ્પેને ફાઇનલ મેચમાં આર્જેન્ટિનાને કેટલા સ્કોરથી હરાવ્યું? આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું। સ્પેનનો 1 ગોલ થયો હતો, આર્જેન્ટિનાનો 0। વર્ષ 2026નું ટાઇટલ જીત્યા બાદ સ્પેને અત્યાર સુધી કેટલી વાર ફિફા વર્લ્ડ કપ જીત્યો છે? તો અત્યાર સુધીમાં 2 વાર જીત્યો છે। ક્યારે તો 2010માં અને 2026માં। છેલ્લે 2010માં જીત્યા હતા, હાલ 2026માં જીત્યા છે। સ્પેને તેનો પહેલો ફિફા વિશ્વકપ કયા વર્ષમાં જીત્યો હતો? તો તેઓએ 2010માં જીત્યો હતો। ફિફા વિશ્વકપ 2026ની ફાઇનલ મેચમાં સ્પેન તરફથી એકમાત્ર વિજયી ગોલ કોણે કર્યો હતો? 1-0થી હરાવ્યું, 1 ગોલ થયો હતો, તે કોણે કર્યો હતો? ફેરાન ટોરેસે કર્યો હતો। તમે ફોટોમાં જોઈ શકો, આ છે ફેરાન ટોરેસ। સ્પેને કોની કેપ્ટનશીપ હેઠળ ફિફા વિશ્વકપ 2026નો ખિતાબ જીત્યો છે? કેપ્ટન કોણ હતું સ્પેનનું? જવાબ આવશે રોડ્રિગો હર્નાન્ડેઝ, જેનું શોર્ટ નામ છે રોડ્રી। આ ફોટોમાં જોઈ શકો, આ સ્પેનના કેપ્ટન છે રોડ્રી। ફિફા વિશ્વકપ 2026માં ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ કઈ ટીમે જીત્યો છે? તો ત્રીજા સ્થાને ઇંગ્લેન્ડ રહ્યું છે। પ્રથમ સ્પેન, પછી બીજું આર્જેન્ટિના અને ત્રીજા સ્થાને છે ઇંગ્લેન્ડ। ફિફા વિશ્વકપ 2026માં ચોથા સ્થાને કઈ ટીમ રહી છે? તો ચોથા સ્થાને છે તે ફ્રાન્સની ટીમ રહી છે, ઓપ્શન સી। ફિફા વિશ્વકપ 2026માં ગોલ્ડન બૂટ એવોર્ડ કોણે જીત્યો છે? ગોલ્ડન બૂટ એવોર્ડ છે તે સૌથી વધુ ગોલ કરનારને મળે છે। તો જવાબ આવશે કિલિયન એમ્બાપે। આ છે કિલિયન એમ્બાપે, તેઓએ ગોલ્ડન બૂટ એવોર્ડ જીત્યો છે। કિલિયન એમ્બાપેએ ફિફા વર્લ્ડ કપ 2026માં વ્યક્તિગત રીતે કુલ કેટલા ગોલ કર્યા છે? તો વ્યક્તિગત રીતે કુલ 10 ગોલ કર્યા છે। કિલિયન એમ્બાપે કયા દેશના ફૂટબોલ ખેલાડી છે? તો તેઓ ફ્રાન્સ દેશના ફૂટબોલ ખેલાડી છે। ફિફા વિશ્વકપ 2026માં સિલ્વર બૂટ એવોર્ડ કોને મળ્યો છે? તો સિલ્વર બૂટ એવોર્ડ છે તે લિયોનેલ મેસીને મળ્યો છે। લિયોનેલ મેસીએ 2026ના આ વર્લ્ડ કપમાં કુલ કેટલા ગોલ કર્યા હતા? તો કુલ 8 ગોલ કર્યા હતા અને 4 આસિસ્ટ પણ કર્યા હતા, એટલે ગોલ કરવામાં મદદ કરવી। ટુર્નામેન્ટના ત્રીજા સર્વોચ્ચ ગોલ સ્કોરરને મળતો બ્રોન્ઝ બૂટ એવોર્ડ કોણે જીત્યો છે? તો તે જૂડ બેલિંગહામે જીત્યો છે બ્રોન્ઝ બૂટ એવોર્ડ। જૂડ બેલિંગહામ કયા દેશ વતી રમે છે અને તેમણે 2026માં કેટલા ગોલ કર્યા? ઇંગ્લેન્ડના ખેલાડી છે અને તેઓએ 7 ગોલ કર્યા છે। ટુર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડીને આપવામાં આવતો ગોલ્ડન બોલ એવોર્ડ કોણે જીત્યો છે? ગોલ્ડન બોલ એવોર્ડ છે તે રોડ્રીએ જીત્યો છે, એટલે કે રોડ્રિગો હર્નાન્ડેઝ। પૂરું નામ પણ યાદ રાખવું, શોર્ટ ફોર્મ પણ યાદ રાખવું। ફિફા વિશ્વકપ 2026માં સિલ્વર બોલ એવોર્ડ કોને એનાયત કરાયો છે? કોણે જીત્યો છે? તો સિલ્વર બૂટ અને સિલ્વર બોલ બંનેમાં મેસીનું નામ યાદ રાખજો, લિયોનેલ મેસી। સિલ્વર બૂટ પૂછે અથવા સિલ્વર બોલ। ફિફા વિશ્વકપ 2026માં બ્રોન્ઝ બોલ એવોર્ડ કોણે જીત્યો છે?
બ્રોન્ઝ બોલ એવોર્ડ છે તે કિલિયન એમ્બાપેએ જીત્યો છે. સર્વશ્રેષ્ઠ ગોલકીપરને કયો એવોર્ડ આપવામાં આવે છે? તો તેને ગોલ્ડન ગ્લવ્સ એવોર્ડ આપવામાં આવે છે. તમે અહીં જોઈ શકો ગોલ્ડન ગ્લવ્સ એવોર્ડ. ફિફા વિશ્વકપ 2026માં ગોલ્ડન ગ્લવ એવોર્ડ કોણે જીત્યો છે? તો તે ઉનાઈ સિમોને જીત્યો છે. કોણે જીત્યો છે? ઉનાઈ સિમોન. ઉનાઈ સિમોન કયા દેશના ગોલકીપર છે? તો તેઓ સ્પેન દેશના ગોલકીપર છે. ફિફા વિશ્વકપ 2026માં બેસ્ટ યંગ પ્લેયર એટલે કે સર્વશ્રેષ્ઠ યુવા ખેલાડીનો એવોર્ડ કોને મળ્યો છે? જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જવાબ આવશે પાઉ કુબાર્સી, યંગ પ્લેયર. બેસ્ટ યંગ પ્લેયર યાદ રાખજો, પાઉ કુબાર્સી. પાઉ કુબાર્સી કયા દેશના ફૂટબોલ ખેલાડી છે? તો તેઓ સ્પેન દેશના ફૂટબોલ ખેલાડી છે. રમતગમતમાં સર્વશ્રેષ્ઠ ખેલદિલી જાળવવા માટે ફિફા ફેર પ્લે એવોર્ડ કઈ ટીમને મળ્યો છે? ફિફા ફેર પ્લે એવોર્ડ નેધરલેન્ડની ટીમને મળ્યો છે. ફાઇનલ મેચમાં સુપિરિયર પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? સુપિરિયર પ્લેયર ઓફ ધ મેચ જવાબ આવશે ફેરાન ટોરેસ, ઓપ્શન સી. ફિફા વિશ્વકપ 2026 માટે કુલ પુરસ્કાર રકમનું બજેટ કેટલું હતું? કુલ કેટલું બજેટ હતું ફિફા વિશ્વકપ માટે? $871 મિલિયન, US ડોલરની વાત છે. અહીં આપણે ભારતીય રૂપિયામાં વાત કરીએ તો 8,389 કરોડ રૂપિયા થાય છે કુલ બજેટ. ફિફા વિશ્વકપ 2026ની વિજેતા ટીમને કેટલી ઇનામી રકમ આપવામાં આવી છે? તો જે વિજેતા છે તેને $50 મિલિયન આપવામાં આવ્યા છે. વિજેતા ટીમને મળેલી $50 મિલિયનની રકમ ભારતીય રૂપિયામાં અંદાજે કેટલા કરોડ થાય છે? તો તે 481 કરોડ થાય છે. કેટલી? 481 કરોડ વિજેતા ટીમને મળે છે. ઉપવિજેતા એટલે કે રનર્સઅપ ટીમને કેટલી પુરસ્કાર રાશિ આપવામાં આવે છે? તો તેને $33 મિલિયન આપવામાં આવે છે. ત્રીજા સ્થાને રહેલી ઇંગ્લેન્ડની ટીમને કેટલી પુરસ્કાર રકમ મળી છે? તો તેઓને $29 મિલિયન મળ્યા છે. ફિફા વિશ્વકપના સમગ્ર ઇતિહાસમાં સૌથી વધુ 22 ગોલ કરનાર ખેલાડી કોણ બની ગયા છે? સૌથી વધારે 22 ગોલ કરનાર ખેલાડી બની ગયા છે કિલિયન એમ્બાપે, ઓપ્શન સી. તમે અહીં ફોટો આપેલો છે તેમાં પણ જોઈ શકો. કિલિયન એમ્બાપે ટોટલ 22 ગોલ કરેલા છે 22 મેચમાં. મેસીએ 33 મેચમાં 21 ગોલ છે તે કરેલા છે. આગળ જોઈએ. ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનારા ખેલાડીઓની યાદીમાં 21 ગોલ સાથે બીજા સ્થાને કોણ છે? બીજા સ્થાને લિયોનેલ મેસી છે. કેટલા ગોલ છે? 21. એમ્બાપેએ કેટલા કર્યા છે? 22. 6 અલગ અલગ ફિફા વિશ્વકપમાં ભાગ લઈને પ્રત્યેકમાં ઓછામાં ઓછો 1 ગોલ કરનાર દુનિયાના પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? 6 વિશ્વકપ રમ્યા હોય અને 6-6માં ગોલ કર્યો હોય તેવા. 6 એટલે ઘણો લાંબો સમય થાય છે. બંને ફિફા વર્લ્ડ કપ વચ્ચે 4 વર્ષનો ગેપ હોય છે. જવાબ આવશે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે તે 2006થી 2026 સુધી રમેલા છે અને બધામાં એક ગોલ કરેલો છે, જ્યારે 2018માં તેઓએ 4 ગોલ કર્યા હતા. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કયા દેશના પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી છે? તો જવાબ આવશે પોર્ટુગલ દેશના તેઓ પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી છે. એક જ ફિફા વર્લ્ડ કપના નોકઆઉટ સ્ટેજમાં સૌથી વધુ 11 ગોલ કરવાનો નવો રેકોર્ડ કોણે બનાવ્યો છે?
તે બનાવ્યો છે કિલિયન એમ્બાપેએ। ફિફા વિશ્વકપ 2026ના માત્ર ગ્રુપ સ્ટેજમાં જ તમામ ટીમો દ્વારા કુલ કેટલા ગોલ કરવામાં આવ્યા, જે એક નવો વર્લ્ડ રેકોર્ડ છે? તો જવાબ આવશે 215 ગોલ કરવામાં આવ્યા હતા। ફિફા વિશ્વકપ 2026ની આખી ટુર્નામેન્ટમાં કુલ કેટલા ગોલ નોંધાયા બધી મેચો મળીને પહેલેથી છેલ્લે સુધી? તો કુલ 308 ગોલ કરવામાં આવ્યા છે। ફિફા વિશ્વકપ 2026નું આયોજન સંયુક્ત રીતે કયા 3 દેશો દ્વારા કરવામાં આવ્યું? તો જવાબ આવશે USA એટલે કે અમેરિકા, મેક્સિકો અને કેનેડા, 3 દેશોએ મળીને આનું આયોજન કર્યું હતું। વર્ષ 2026માં યોજાયેલો ફિફા વિશ્વકપ એ આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની કેટલામી આવૃત્તિ હતી? સંસ્કરણ કેટલામું હતું? એડિશન પણ કહી શકાય। જવાબ આવશે 23મી આવૃત્તિ હતી। ફિફા વિશ્વકપ 2026નો પ્રથમ ઉદ્ઘાટન સમારોહ 11 જૂન 2026ના રોજ ક્યાં યોજાયો હતો? સ્ટેડિયો એસ્ટેકા મેક્સિકો સિટીમાં યોજાયો હતો। ક્યારે? 11 જૂન 2026ના રોજ। 12 જૂન 2026ના રોજ બીજો ઉદ્ઘાટન સમારોહ ક્યાં યોજવામાં આવ્યો હતો? BMO ફિલ્ડ, ટોરન્ટો, કેનેડામાં યોજાયો હતો બીજો ઉદ્ઘાટન સમારોહ। 12 જૂન 2026ના રોજ જ ત્રીજો ઉદ્ઘાટન સમારોહ અમેરિકાના કયા શહેરમાં યોજાયો હતો? તો તે લોસ એન્જલસના સોફી સ્ટેડિયમમાં યોજાયો હતો। ફૂટબોલ ઇતિહાસમાં આ કેટલામી વાર બન્યું છે કે જ્યારે 3 દેશોએ મળીને વર્લ્ડ કપની યજમાની કરી હોય? તો આ છે તે પ્રથમ વખત બન્યું હતું જ્યારે 3 દેશો અમેરિકા સહિત રહ્યા હોય તેવું કેટલામી વખત બન્યું? તો આ પ્રથમવાર હતું। એક કરતાં વધુ દેશોએ મળીને ફિફા વર્લ્ડ કપનું આયોજન કર્યું હોય તેવો આ ઇતિહાસમાં કેટલામો મોકો હતો? બીજો મોકો હતો। વર્ષ 2026 પહેલાં કયા વર્ષમાં એક કરતાં વધુ દેશોએ સંયુક્ત રીતે વર્લ્ડ કપની યજમાની કરી હતી? તો તે 2002માં કરી હતી। જાપાન અને દક્ષિણ કોરિયાએ મળીને કરી હતી। 2 દેશ હતા, આ વખતે 3 દેશ હતા, અમેરિકા, મેક્સિકો અને કેનેડા। આની પહેલાં 2002માં જાપાન અને દક્ષિણ કોરિયાએ કરી હતી। એ સિવાય જેટલા પણ ફિફા વર્લ્ડ કપ થયા છે તે બધા જમાં એક જ દેશમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું। નીચેનામાંથી કયા દેશે 2026માં પહેલીવાર ફિફા વિશ્વકપની સહયજમાની એટલે કે કો હોસ્ટ કરી છે? કેનેડાએ પહેલી વખત છે તે યજમાની કરી છે એટલે કે કો હોસ્ટ બન્યું છે। વિશ્વમાં 3 વાર ફિફા વર્લ્ડ કપની યજમાની કરનાર એકમાત્ર અને પ્રથમ દેશ કયો બન્યો છે? તો એ છે મેક્સિકો। મેક્સિકો આ વખતે મેળવીને ટોટલ 3 વખત છે તે ફિફા વર્લ્ડ કપનું આયોજન કરી ચૂક્યો છે। મેક્સિકોએ કયા 3 વર્ષોમાં ફિફા વિશ્વકપની યજમાની કરી હતી? તો મેક્સિકોમાં 1970, 1986 અને 2026 આ 3 વખત છે તે મેક્સિકોની અંદર આનું આયોજન કરવામાં આવ્યું હતું। સંયુક્ત રાજ્ય અમેરિકાએ 2026 સહિત કુલ કેટલી વાર ફૂટબોલ વર્લ્ડ કપ હોસ્ટ કર્યો છે? તો કુલ 2 વાર હોસ્ટ કર્યો છે, 1994માં અને 2026માં। 1994માં 24 ટીમો હતી ભાગ લઈ રહી હતી, જ્યારે 2026માં 48 ટીમોએ ભાગ લીધો છે। ફિફા વિશ્વકપ 2026ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? તો ફાઇનલ મેચ છે તે મેટલાઇફ સ્ટેડિયમ, જેનું બીજું નામ પણ રાખવામાં આવ્યું છે ન્યૂયોર્ક, ન્યૂ જર્સી સ્ટેડિયમ, તો બંને યાદ રાખજો। ફિફા વિશ્વકપ 2026ની ફાઇનલ મેચ કઈ તારીખે રમાઈ હતી? તો તેનું આયોજન 19 જુલાઈ 2026ના રોજ કરવામાં આવ્યું હતું। 11 જૂન 2026ના રોજ મેક્સિકો સિટીમાં રમાયેલી વર્લ્ડ કપની પ્રથમ ઓપનિંગ મેચ
કઈ બે ટીમો વચ્ચે રમાઈ હતી? તો તે મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ટીમોની સંખ્યાની દ્રષ્ટિએ આ અત્યાર સુધીનો સૌથી મોટો વર્લ્ડ કપ હતો. 2026માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો? તો કુલ 48 ટીમોએ ભાગ લીધો હતો. 48 ટીમ તમે અહીં જોઈ શકો છો. અગાઉના વર્ષ 2022ના કતાર વર્લ્ડ કપમાં કુલ કેટલી ટીમો રમી હતી? 32 ટીમો રમી હતી. ક્યારે? 2022માં. 48 ટીમોના આ નવા ફોર્મેટમાં ટીમોને 4 ટીમોના કેટલા ગ્રુપ એટલે કે સમૂહમાં વહેંચવામાં આવી હતી? તો જવાબ આવશે 12 ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. એક ગ્રુપમાં 4 ટીમ એવા 12 ગ્રુપ બનાવ્યા હતા. ફિફા વિશ્વકપ 2026માં ફાઇનલ સહિત કુલ કેટલી મેચો રમાડવામાં આવી હતી? તો કુલ 104 મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્લ્ડ કપનું આયોજન ત્રણેય દેશોના કુલ કેટલા શહેરોમાં કરવામાં આવ્યું હતું? તો કુલ 16 શહેરોમાં આનું આયોજન થયું હતું. અમેરિકા, મેક્સિકો અને કેનેડાના. આયોજનના 16 શહેરોમાંથી સૌથી વધુ 11 યજમાન શહેરો કયા દેશના હતા? 16માંથી 11 અમેરિકાના હતા. USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. અમેરિકાના 11 શહેર, મેક્સિકોના 3 સિટી અને કેનેડાના 2 શહેરો હતા. ટોટલ કેટલા? 16. ફિફા વિશ્વકપ 2026નું આયોજન સત્તાવાર ગીત કયું હતું? ઓફિશિયલ એન્થમ અથવા તો ઓફિશિયલ સોંગ કયું હતું? તો એ હતું દાઈ દાઈ. શું નામ છે? દાઈ દાઈ. સત્તાવાર ગીત દાઈ દાઈ કયા ગાયકો દ્વારા ગાવામાં આવ્યું છે? તો દાઈ દાઈ છે તે શકીરા અને બર્ના બોય દ્વારા ગાવામાં આવ્યું છે. શકીરા અને બર્ના બોય તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. ફિફા વિશ્વકપ 2026 માટે કયા 3 સત્તાવાર માસ્કોટ રાખવામાં આવ્યા હતા? 3 માસ્કોટ રાખવામાં આવ્યા હતા. જવાબ આવશે ક્લચ, જાયુ અને મેપલ. અહીં તમે જોઈ શકો આ છે ક્લચ, આ છે જાયુ અને આ છે મેપલ. 3 દેશના અલગ અલગ હતા. આ 3 માસ્કોટમાંથી ક્લચ કયા દેશનું પ્રતિનિધિત્વ કરતો હતો? આ ક્લચ છે અને તે અમેરિકાનું પ્રતિનિધિત્વ કરતો હતો. માસ્કોટ જાયુ એ કયા યજમાન દેશનું પ્રતીક હતો? માસ્કોટ જાયુ છે તે મેક્સિકો દેશનું પ્રતીક હતો. માસ્કોટ મેપલ કયા દેશનું પ્રતિનિધિત્વ કરતો હતો? તો આ મેપલ છે અને તે કેનેડા દેશનું પ્રતિનિધિત્વ કરે છે. 2026ના વર્લ્ડ કપમાં જોર્ડન, ઉઝબેકિસ્તાન અને કેપ વર્ડે ઉપરાંત અન્ય કયા દેશે ઇતિહાસમાં પહેલીવાર ભાગ લીધો હતો? તો જવાબ આવશે કુરાકાઓ. જોર્ડન, ઉઝબેકિસ્તાન અને કેપ વર્ડે આ બધા હતા. એ સિવાય કુરાકાઓએ પણ પહેલી વખત ભાગ લીધો હતો. ફિફા વિશ્વકપ 2026નો સત્તાવાર આદર્શ વાક્ય શું હતું? આદર્શ વાક્ય અથવા ઓફિશિયલ મોટો અથવા ટેગલાઇન કઈ હતી? ગમે તે પૂછે તો જવાબ આવશે વી આર 26. વી આર 26. ભારતની કઈ કંપનીએ ફિફા વિશ્વકપ 2026ના બ્રોડકાસ્ટિંગ એટલે કે પ્રસારણ અને ડિજિટલ સ્ટ્રીમિંગના અધિકારો ખરીદ્યા હતા? તો તે જી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ એટલે કે GTV છે તેણે ખરીદ્યા હતા. ફિફા વિશ્વકપ 2026ની સત્તાવાર મેચનો જે બોલ છે ફૂટબોલનું નામ શું રાખવામાં આવ્યું હતું? આ જે ફૂટબોલ છે તેનું નામ શું રાખવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ટ્રાયન્ડા. શું નામ છે? ટ્રાયન્ડા. આ ઓફિશિયલ મેચ બોલ ટ્રાયન્ડાનું ડિઝાઇનિંગ કઈ બ્રાન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું? તો આનું ડિઝાઇન છે તે એડિડાસ દ્વારા કરવામાં આવી હતી. એડિડાસનો તમે અહીં લોગો પણ જોઈ શકો છો. આ વર્લ્ડ કપના ફૂટબોલ
એટલે કે મેચ બોલનું મેન્યુફેક્ચરિંગ કયા દેશની ફોરવર્ડ સ્પોર્ટ્સ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે પાકિસ્તાન દેશની ફોરવર્ડ સ્પોર્ટ્સ કંપની દ્વારા તેનું મેન્યુફેક્ચરિંગ છે તે કરવામાં આવ્યું હતું. ફિફા વિશ્વકપ 2026માં ભાગ લેનારી તમામ 48 ટીમોના કુલ કેટલા ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં હિસ્સો લીધો હતો? તો કુલ 1248 ખેલાડીઓ હતા. વર્તમાનમાં ફિફાના પ્રમુખ કોણ છે, જેમના કાર્યકાળમાં 2026નો વર્લ્ડ કપ યોજાયો હતો? ફિફાના પ્રેસિડેન્ટ કોણ છે વર્તમાનમાં? ગિયાની ઇન્ફેન્ટિનો છે. કોણ છે? ગિયાની ઇન્ફેન્ટિનો. ફૂટબોલ ઇતિહાસમાં પહેલીવાર કયા પ્રાદેશિક ફૂટબોલ સંઘને વર્લ્ડ કપમાં સીધો ક્વોલિફિકેશન સ્લોટ મળ્યો હતો? તો એ છે ઓશેનિયા ફૂટબોલ ફેડરેશન OFC. અગાઉનો 2022નો ફિફા વિશ્વકપ કયા દેશમાં યોજાયો હતો અને તેનો વિજેતા કોણ બન્યો હતો? તો છેલ્લો જે વર્લ્ડ કપ આની પહેલાંનો 2022નો કતાર દેશમાં યોજાયો હતો અને તેમાં વિજેતા છે તે અર્જેન્ટિના રહ્યું હતું, જે આ વખતે રનર્સઅપ છે, એટલે કે ઉપવિજેતા છે, મેસ્સીની ટીમ ટૂંકમાં. વિશ્વમાં સૌથી વધુ 5 વાર ફિફા વર્લ્ડ કપ વિજેતાનો અથવા તો જીતવાનો રેકોર્ડ કઈ ટીમના નામે છે? 5 વખત જીત્યું હોય તેવી ટીમ કઈ છે? તો એ છે બ્રાઝિલ. બ્રાઝિલ 5 વખત જીત્યું: 1958, 1962, 1970, 1994 અને 2002. સૌથી વધારે બ્રાઝિલ. 2002 પછી અત્યાર સુધીમાં એક પણ વખત જીત્યું નથી. બ્રાઝિલ પછી ફૂટબોલ ઇતિહાસની બીજી સૌથી સફળ ટીમો કઈ છે, જેઓએ 4 વાર આ ખિતાબ જીત્યો છે? તો એ છે જર્મની અને ઇટાલી. જર્મનીએ 4 જીત્યા છે, ઇટાલીએ પણ 4 જીત્યા છે. ઇટાલીએ 1934, 1938, 1982 અને 2006 એમ ટોટલ 4 વખત જીત્યું છે, જ્યારે જર્મનીએ 1954, 1974, 1990 અને 2014 એમ 4 વખત જીત્યા છે. સૌપ્રથમ પહેલો ફિફા વિશ્વકપ કયા વર્ષમાં અને ક્યાં યોજાયો હતો? ફર્સ્ટ ફિફા વર્લ્ડ કપ જવાબ આવશે 1930માં ઉરુગ્વે ખાતે આનું આયોજન થયું હતું. ઉરુગ્વે દેશમાં રમાયો હતો. 1930નો સૌથી પહેલો ફૂટબોલ વિશ્વકપ કયા દેશે જીત્યો હતો? તો જવાબ આવશે ઉરુગ્વે દેશે જીત્યો. બંનેના જવાબ એક છે. પ્રથમ ક્યારે રમાયો હતો? 1930માં. ક્યાં રમાયો? ઉરુગ્વે દેશમાં. જીત્યું કોણ? ઉરુગ્વે જીત્યું. આગામી 2030નો ફિફા વિશ્વકપ 100 વર્ષ પૂર્ણ થવા પર મુખ્યત્વે કયા 3 દેશોમાં રમાશે? તો અહીં જવાબ આવશે મોરોક્કો, પોર્ટુગલ અને સ્પેન. ટોટલ 6 દેશોમાંનું આયોજન થશે, પણ મુખ્ય મોરોક્કો, પોર્ટુગલ અને સ્પેન છે. ટોટલ જોઈએ તો અર્જેન્ટિના, સ્પેન, પોર્ટુગલ, મોરોક્કો, ઉરુગ્વે અને પેરાગ્વે, આ 6 દેશોમાંનું આયોજન થશે. આ વખતે 3 દેશોમાં થયું હતું. નેક્સ્ટ 2030માં યોજાશે અને ત્યારે કેટલા વર્ષ પૂરા થતા હશે? 100 વર્ષ પૂરા થતા હશે, કેમ કે આની શરૂઆત છે તે 1930માં થઈ હતી, જેથી આ વધારે દેશોમાં અને વધારે ટીમો સાથે રમવામાં આવશે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં એક પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. પ્રશ્ન 1. પુરુષ ફિફા વિશ્વકપ 2026નું ટાઇટલ કયા દેશે જીત્યું છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ આપેલો છે. તમારે જવાબ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.